પહોંચે જશ્નનો માહોલ, ચારે તરફ ઢોલ નગારા વગાડીને હાલ આ મામલે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। ગુજરાતના મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે, આજે નવા મંત્રીમંડળોની અંદર અનેક નવા ચહેરા આવ્યા છે, ત્યારે આજે સુરત શહેરની અંદરથી મજૂરાના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી તરીકે જે શપથ લીધા હતા અને તેમણે જે રાજીનામું આપ્યા બાદ આજે ફરીથી તેમનું જે નામ છે તે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જે હર્ષભાઈ છે તેમની ઓફિસે મોટી સંખ્યામાં એક ખુશીનો માહોલ છે। ફટાકડા ભરેલો જે ટેમ્પો છે તે પણ અહીંયા પહોંચ્યો છે। જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે રીતે એક લોકોમાં અનેરો ઉત્સાહ છે, તેમની સાથે સીધા વાત કરીશું। કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, શું કહેશો, કઈ રીતનો ઉત્સાહ જે હર્ષભાઈનું છે તે કદ વધી શકે છે? તમામ કાર્યકર્તાઓને ખૂબ ખુશીની લાગણી છે જે સાહેબને પાછું આપણે મંત્રીપદ મળ્યું છે, એક પ્રમોશન તરીકે મંત્રીપદ મળ્યું છે, અમારે બધા જ કાર્યોને ખુશીની લાગણી છે અમારા। શું કહેશો તમે? હર્ષભાઈએ જે કામગીરી કરી છે, અગર એ પાછા રિપીટ થાય તે અમને એવા ભગવાનને પ્રાર્થના છે કે હર્ષભાઈ ફરીથી પાછા મંત્રીમંડળમાં સામેલ થાય એવો અમારો બધા કાર્યકર્તાઓ ભગવાનને પ્રાર્થના છે। જે રીતે છે કે અનેરો ઉત્સાહ છે લોકોમાં છે તે જોવા મળી રહ્યો છે। બીજા કેટલાક કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલો ઉત્સાહ છે? ફટાકડા ફોડવા માટેની તૈયારીઓ કરી ચૂકી છે? બરાબર, ફટાકડા ફોડવા માટે જો મારા માટે માહોલ છે, કારણ કે અમારા જે ધારાસભ્ય યશસ્વી જે કામગીરી એમને જોઈને ફરીથી ભારતીય જનતા પાર્ટી એમના પર વિશ્વાસ મૂક્યો, એટલે અમારા માટે તો ગર્વની લાગણી છે એકદમ। શું કહેશો, કેટલો ઉત્સાહ હર્ષભાઈને પ્રમોશન સાથે ઉપર લઈ જવામાં આવી રહ્યા છે? અમે અમારા વિધાનસભામાં અને દક્ષિણ ઝોનમાં બી કાર્યકર્તામાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, કારણ કે હર્ષભાઈ બહુ યંગસ્ટર અને મજૂરોના મિત્ર તરીકે બધાની સાથે હળીમળીને જ અત્યાર સુધી કામ કર્યું છે, એટલે અમને ઘણો જ ઉત્સવ અને ઉજવણી સાથે અમે આ ઉત્સવને કરીએ છીએ। લાગે છે ડેપ્યુટીમાં જશે, કેટલો ઉત્સાહ? એ તો જે આપણે મોવડી મંડળ જે નક્કી કરે છે એની ઉપર જ સાહેબ આગળ છે। જે રીતે અનેક ચર્ચાઓ વચ્ચે લોકોમાં કાર્યકર્તાઓમાં એક ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે શપથ લેતાની સાથે જ અલગ અલગ કાર્યકર્તાઓ ઉપર જે કાર્યકર્તાઓ દ્વારા છે જે પોતાની જે કાર્યાલય છે ત્યાં જશ્ન મનાવવા માટેની તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। બિલકુલ જે ભાઈ, આખરે હર્ષ સંઘવીના વિસ્તારની અંદર અત્યારે ઉત્સાહ હોવો સ્વાભાવિક છે, પરંતુ આ એક તક પણ છે અને પોતાને સાબિત કરવા માટેની એક જે તક મળી હતી તેમાં તો તેઓ ચોક્કસપણે એક સક્સેસફુલ રહ્યા અને તેને કારણે આ પ્રમોશન મળ્યું છે। પણ શું આ વધુ એક તક છે ડેપ્યુટી CM તરીકે અને આગળ નવા કીર્તિમાન સ્થાપિત કરવા માટે? આ તકને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હું એવું માનું છું કે બહુ મોટી તક છે અને આટલી નાની ઉંમરે આટલી મોટી તક મળવી એ પણ એક ગુજરાતના રાજકારણમાં જવલ્લે જ કોઈને આટલી નાની ઉંમરે આટલી મોટી તક મળી હશે। એ જૈન સમાજના છે અને જૈનમ જયતિ શાસનમનો સિદ્ધાંત જે છે એ જીન શાસન દેખાઈ રહ્યું છે। અને બીજી મહત્ત્વની વાત છે કે એ છે ને એનામાં એક વ્યવહાર કુશળતા પણ છે અને એક કુનેહ પણ છે, સૌને સાથે રાખીને ચાલવાની વાત, કારણ કે હોમ ડિપાર્ટમેન્ટ ચલાવવાનું કામ અઘરું નથી। તમારે ક્યારેક આંખ લાલ પણ કરવી પડે તો ક્યારેક કોકને પ્રેમથી સમજાવવા પણ પડે। એ બધી વસ્તુઓમાં એ બહુ કાબિલ નીવડ્યા છે। છેલ્લા કેટલાક સમયથી તમે એમનો પરફોર્મન્સ જુઓ તો ઘણી બધી ક્રાઇસિસ જે છે એમને બહુ સારી રીતના હેન્ડલ કરી છે। એટલે એ જોતાં અને ખાસ કરીને મેં તમને કહ્યું ને કે હવે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ અને નેશનલ મીટ ફોર પોલીસ એન્ડ BSF જે અહીંયા અમદાવાદમાં અને ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, એના માટે મને એવું લાગે છે કે આ એક મોટી જવાબદારી એમને સોંપવામાં આવી છે અને જો એમાં સાંગોપાંગ પાર ઉતરે તો કદાચ એથી પણ મોટી જવાબદારી એમને સોંપાય તો મને દાદાને સપોર્ટિવ દીકરા તરીકે સપોર્ટ મળશે? કેમ નહીં? હવે એમને પુરવાર કરવાનું છે, આઈધર યુ પરફોર્મ ઓર યુ પેરિસ, એટલે મને લાગે છે કે એ પોતે પરફોર્મ કરશે। બિલકુલ। અજયભાઈ, તમને શું લાગે છે? આપણે પણ શુભેચ્છા જ આપવાની છે ને આમાં તો। જી, અને સ્ટેજ પરની આ તસવીરો લાગી રહી છે અને હાલમાં જોઈ શકાય છે મહાત્મા મંદિર ખાતે હર્ષ સંઘવી તેઓ પહોંચી ચૂક્યા છે સ્ટેજ પર। હવે ધીમે ધીમે પદનામિત મંત્રીઓ જે છે તે